નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરવાના છીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના બોર્ડ પરીક્ષા 2024-25 માટેની જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે, જેમાં તમારે આ વખતે 2 પ્રકરણ એડ થયેલા છે, તેના આધારે જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2024-25 માટેની બ્લુપ્રિન્ટ। તો શરૂઆત કરીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી। તો કે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ, તેમાં વિકલ્પ વિના 24, વિકલ્પ સાથે પણ 24 પ્રશ્ન પૂછાશે। 1 ગુણના પ્રશ્ન છે, 24 પ્રશ્ન કમ્પલસરી રહેશે, જેના 24 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન 13 પ્રશ્ન હશે, વિકલ્પ સાથે, વિકલ્પ વિના 9 પ્રશ્ન, 13માંથી 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના કુલ ગુણ તમારે 18 થશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં બીજો પ્રકાર 9માંથી 6 પ્રશ્ન લખવાના રહેશે, જેના તમારે 18 ગુણ રહેશે। ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્ન 8માંથી 5 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના તમારે 20 ગુણ રહેશે, એટલે કે 4 ગુણના પ્રશ્ન। આ રીતે તમારે વિકલ્પ સાથે 54 પ્રશ્ન, વિકલ્પ વિના 44 પ્રશ્ન પૂછાશે અને કુલ ગુણ તમારે 80 થશે। ત્યારબાદ પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો કે પહેલું પ્રકરણ ભારતનો વારસો, તેમાં તમારે વિકલ્પ સાથે 5 ગુણનો પૂછાશે અને વિકલ્પ વિના 3 ગુણનો પૂછાશે। ત્યારબાદ પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા, તેમાં વિકલ્પ સાથે તમારે 5 ગુણનું છે અને વિકલ્પ વિના 3 ગુણનું છે। ત્યારબાદ ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, ત્યાં તમારે વિકલ્પ સાથે 7 ગુણનું અને વિકલ્પ વિના 4 ગુણનું પૂછાશે। ત્યાર પછી પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, તેમાં તમારે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 4 ગુણનું પૂછાશે। ત્યાર પછી ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, વિકલ્પ સાથે 8 ગુણનો અને વિકલ્પ વિના 4 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 6 ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો, બંનેમાં વિકલ્પ સાથે વિકલ્પ વિના 4 ગુણનો પૂછાશે। પ્રકરણ 7 આપણા વારસાનું જતન, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 3 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન, તેમાં વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 4 ગુણનો પૂછાશે। અને આ પ્રકરણ 8 પણ છે, કુદરતી સંસાધનો, વિકલ્પ સાથે 7 ગુણનું છે અને વિકલ્પ વિના 4 ગુણનું પૂછાશે। ત્યારબાદ પ્રકરણ નંબર 10 ભારત કૃષિ, વિકલ્પ સાથે 9 ગુણ અને વિકલ્પ વિના 5 ગુણનો પૂછાશે। પ્રકરણ 11 ભારત જળ સંસાધન, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 3 ગુણનું। પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, વિકલ્પ સાથે 5 ગુણ અને વિકલ્પ વિના 3 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો, તેમાં વિકલ્પ સાથે 5 ગુણ અને વિકલ્પ વિના 3 ગુણનો પૂછાશે। પ્રકરણ નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર, તેમાં વિકલ્પ સાથે અને વિકલ્પ વિના 3 ગુણનું। પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ, તેમાં પણ બંનેમાં 3 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, તેમાં પણ 3 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, વિકલ્પ સાથે 8 ગુણનું અને વિકલ્પ વિના 4 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, વિકલ્પ સાથે 6 ગુણ અને વિકલ્પ વિના 3 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 19 માનવ વિકાસ, બંનેમાં 4 ગુણનું। પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, બંનેમાં 5 ગુણનું। પ્રકરણ નંબર 21 સામાજિક પરિવર્તન, તેમાં બંનેમાં 4 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 22 પ્રકૃતિમાં શોષણ વ્યવસ્થા, તેમાં બંનેમાં 2 ગુણનું પૂછાશે।
અને પ્રકરણ નંબર 23 માર્ગ સલામતી અને વાહન ચાલક, તેમાં બંનેમાં 2-2 ગુણનું પૂછાશે. આ 22 અને 23મું પ્રકરણ આ વખતે નવા એડ થયેલા છે. તેમાંથી પહેલાં જ કહી દઉં, 2 માર્કના બંનેમાંથી 2-2 માર્કના હેતુલક્ષી પ્રશ્ન પૂછાવાના છે. વિભાગ એમાં જ બંને ચેપ્ટરમાંથી વિભાગ એમાં જ પ્રશ્ન પૂછાવાના છે. બંનેમાંથી 2-2 ક્વેશ્ચન વિભાગ એમાં પૂછાશે. આ રીતે વિકલ્પ વિના, મતલબ કે વિકલ્પ સાથે 109 ગુણનું અને વિકલ્પ વિના 80 ગુણનું પૂછાશે. આગળ વધતા પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ કે તમારે કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાવાના છે, જે આપણે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને એનાલાઇઝ કરીને તમારા માટે ખાસ તૈયાર કરેલ છે. તો જોઈએ આપણે સૌપ્રથમ પ્રકરણ નંબર 1 તમારું જે છે. પ્રકરણ નંબર 1માં વિભાગ એમાંથી વિભાગ એમાં તમારે 1 પ્રશ્ન પૂછાશે, વિભાગ બીમાં 2 પ્રશ્ન અને કુલ તમારે 5 ગુણનું પૂછાવાનું છે અને 3 પ્રશ્ન અને 5 ગુણનું પૂછાશે. ત્યારબાદ પ્રકરણ નંબર 2ની વાત કરીએ તો કે વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ બીમાં 2 પ્રશ્નો પૂછાશે. આ રીતે તમારે કુલ 3 પ્રશ્ન અને 5 ગુણનું પૂછાશે. બંને પ્રકરણમાંથી વિભાગ સી અને ડીમાં કોઈ પ્રશ્ન પૂછાવાના નથી. પ્રકરણ નંબર 3ની વાત કરીએ તો વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 3 પ્રશ્ન પૂછાશે પ્રકરણ નંબર 3માંથી અને 7 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 4ની વાત કરીએ તો કે વિભાગ એમાં 1 પ્રશ્ન અને સીમાં 1 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 2 પ્રશ્ન પૂછાશે અને 4 ગુણનું પૂછાવાનું છે. આગળ વધતા પહેલાં મહત્ત્વની બાબત એ કે જે યુથ સ્વયં પેપર સેટ છે 2024-25ની બોર્ડ પરીક્ષા માટેનું, તે લોન્ચ થઈ ગયું છે. ડિલિવરી અત્યારે ચાલુ જ છે. અહીં તમે જોઈ શકો છો, ધોરણ 10ના ગુજરાતી મીડિયમનો જે પેપર સેટ છે તેની કિંમત માત્ર 179 રૂપિયા રાખેલ છે, જ્યારે ધોરણ 10નો ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ છે તેની કિંમત માત્ર ને માત્ર 199 છે. આ કિંમતો પર તમને 15% કિંમત માફ થશે, જે આપણા દ્વારા એટલે કે વેદાંત કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ દ્વારા તેમને એટલે કે યુથ સ્વયં પ્રકાશનને આપણા દ્વારા ચૂકવવામાં આવશે. તમારે આ કિંમતોમાંથી 15% કિંમત ઓછી આપવાની થશે. વાત કરવાની આન્સર કીની, તો જે આન્સર કી છે તે તમને યુથ પેપર જનરેશન એપ્લિકેશનમાં તમને આના સંપૂર્ણ જવાબ તમને ત્યાં મળી રહેવાના છે. જો આ પેપર સેટ ઓર્ડર કરવા માંગતા હો અને હજુ સુધી ઓર્ડર ન કર્યો હોય તો અત્યારે જ ઓર્ડર કરજો. જોઈ શકો છો સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલ છે 9624697788. આ નંબર પર અત્યારે જ કોન્ટેક્ટ કરો, કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપ નંબર પર મેસેજ પણ કરી શકો છો. અને જો આની ડેમો કોપી જોવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ 10નું ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 12th કોમર્સ અને 12th આર્ટ્સ બધાની જે છે આપણે ડેમો કોપી તે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે ડેમો કોપી પણ જોઈ શકો છો. આ ઉપરાંત તમારા જો કોઈ મોટા ભાઈ બહેન હોય તે ધોરણ 12માં કોમર્સમાં અથવા તો આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ ખાસ ઓફર છે. આ પેપર સેટમાંથી દરેક વખતે ઘણું બધું એવું પૂછાઈ ગયેલું છે, ઘણા માર્કનું પૂછાય છે. દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નીવડે છે દર વખતે આ પેપર સેટ માટે. જો તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય, કોઈ સગા સંબંધી હોય જે ધોરણ 12માં અભ્યાસ કરતા હોય, જે કોમર્સ અથવા તો આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, તેમને પણ તમને આ બાબતની જાણ કરી શકો છો કે ધોરણ 12નો જે કોમર્સનો પેપર સેટ છે તેની કિંમત માત્ર ને માત્ર 279 રૂપિયા રાખેલ છે, જ્યારે આર્ટ્સનો જે પેપર સેટ છે તેની કિંમત માત્ર 259 રૂપિયા રાખેલ છે. તે પણ તમે મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો. તેમની આન્સર કી પણ તમને યુથ પેપર જનરેશનની એપમાં મળી જશે અને ડેમો કોપી પણ તેમની આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેથી જો હજુ સુધી આ પેપર સેટ ન મંગાવ્યો હોય, અત્યારે જ મંગાવો. હોઈ શકે કે આ પેપર સેટ તમે ન મંગાવો ને તે તમારી મોટી ભૂલ હોઈ શકે. તો આ જ આશા રાખું છું કે તમે અત્યારે જ પેપર સેટ મંગાવશો. તો ચાલો વિડીયોમાં હવે આગળ વધીએ. પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો તેમાં તમારે 2 પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં વિભાગ એ, બી અને સીમાં કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી. આ રીતે કુલ 8 ગુણનું પૂછાશે પ્રકરણ નંબર 5માંથી. ત્યારબાદ પ્રકરણ નંબર 6માં વિભાગ બીમાં 2 પ્રશ્ન પૂછાશે.
આ રીતે કુલ 2 પ્રશ્ન અને 4 ગુણનું પૂછાવાનું છે. ત્યાર પછી પ્રકરણ નંબર 7ની વાત કરીએ તો કે વિભાગ એમાં 3 પ્રશ્ન પૂછે તે પ્રકરણ નંબર 7 માટે. પ્રકરણ નંબર 7માંથી આ રીતે કુલ 3 ગુણનું પૂછાશે. ત્યારબાદ પ્રકરણ નંબર 8ની વાત કરીએ તો કે તેમાં તમારે જે છે ત્યારબાદ પ્રકરણ નંબર 8ની વાત કરીએ તો કે પ્રકરણ નંબર 8માંથી જે છે તમારે વિભાગ ડીમાં મતલબ કે વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ ડીમાં 1 નકશાનો પ્રશ્ન પૂછાવાનો છે. આ રીતે કુલ 3 પ્રશ્ન અને 7 ગુણનો પૂછાશે. ત્યાર પછી પ્રકરણ નંબર 9ની વાત કરીએ તો કે વિભાગ એ અને બીમાં બંનેમાં 1 પ્રશ્ન પૂછાશે અને વિભાગ ડીમાં નકશાનો 1 પ્રશ્ન પૂછાવાનો છે. આ રીતે કુલ 3 પ્રશ્ન પૂછાશે અને 4 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 10ની વાત કરીએ તો કે તેમાં વિભાગ ડીમાંથી 2 પ્રશ્ન અને 1 પ્રશ્ન નકશાનો પૂછાશે. આ રીતે કુલ 3 પ્રશ્ન પૂછાશે અને 9 ગુણનું પૂછાવાનું છે. ત્યાર પછી પ્રકરણ નંબર 11ની વાત કરીએ તો કે તેમાં તમારે વિભાગ એમાં 3 પ્રશ્ન પૂછાશે. આ રીતે તમારે પ્રકરણ નંબર 11માંથી અહીં 4 નહીં આવે 3 આવશે. પ્રકરણ નંબર 11માંથી તમારે 3 ગુણનો પૂછાશે. પ્રકરણ નંબર 12ની વાત કરીએ તો કે તેમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ બીમાં 2 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 3 પ્રશ્ન અને 5 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 13ની વાત કરીએ તો કે વિભાગ બીમાં 2 પ્રશ્ન અને વિભાગ ડીમાં 1 નકશાનો પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 5 ગુણનું પૂછાશે. ત્યાર પછી પ્રકરણ નંબર 14ની વાત કરીએ તો વિભાગ એમાં 3 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 3 ગુણનું પૂછાશે. ત્યારબાદ પ્રકરણ નંબર 15ની વાત કરીએ તેમાં વિભાગ એમાં તમારે 4 પ્રશ્નો પૂછાશે. આ રીતે કુલ 4 ગુણનું. પ્રકરણ નંબર 16માં વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 4 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 17ની વાત કરીએ તો તેમાં ફક્ત વિભાગ ડીમાંથી 2 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 8 ગુણનો પૂછાશે. પ્રકરણ નંબર 18માં વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાશે. આ રીતે કુલ 7 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 19માં વિભાગ એમાં તમારે 1 ગુણનું અને વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછાશે. આ રીતે 4 ગુણનું પૂછાવાનું છે. ત્યારબાદ પ્રકરણ નંબર 20ની વાત કરીએ. પ્રકરણ નંબર 20માં વિભાગ એમાં 1 પ્રશ્ન અને વિભાગ બીમાં 2 પ્રશ્ન પૂછાવાના છે. આ રીતે કુલ 5 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 21માં તમારે જે છે વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછાશે. આ રીતે 4 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 22 અને પ્રકરણ નંબર 23માં તમારે અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછાશે. બંને પ્રકરણ આ વખતે નવા એડ થયેલા છે. બંને પ્રકરણમાંથી તમારે વિભાગ એમાં 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાવાના છે. એટલે કે પ્રકરણ નંબર 22માં વિભાગ એમાંથી 2 પ્રશ્ન અને પ્રકરણ નંબર 23માં વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછાવાના છે. આ રીતે બંને પ્રકરણમાંથી 2 ગુણનું પૂછાશે. આ રીતે કુલ તમારે વિભાગ એમાં 24 પ્રશ્ન કમ્પલસરી. ત્યાર પછી વિભાગ નંબર બી તેમાં 13માંથી 9 પ્રશ્ન લખવાના છે. કુલ હશે 13 પ્રશ્ન વિભાગ બીમાં, જેમાંથી 9 લખવાના હશે. ત્યાર પછી વિભાગ સીમાં 9 પ્રશ્ન પૂછાશે, જેમાંથી 6 લખવાના હશે. અને વિભાગ નંબર ડી તેમાં 8માંથી 4 પ્રશ્ન લખવાના હશે અને નકશાનો પ્રશ્ન લખવાનો રહેશે. ફરજિયાત છે, લખવો જરૂરી છે, નકર માર્ક્સ કપાશે. આ રીતે કુલ 54માંથી 44 પ્રશ્નો લખવાના રહેશે. આમ તમારે વિભાગ એ 24 ગુણનો, વિભાગ બી 18 ગુણ, વિભાગ સી 18 ગુણ અને વિભાગ ડી 20 ગુણનો રહેશે અને 80 ગુણ તમારા પૂર્ણ થશે. માળખું જોઈએ તો કે વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે. તેમાં તમારે સૌપ્રથમ જોડકા જોડો પ્રશ્ન ક્રમાંક 1 થી 5માં પૂછાશે. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ક્રમાંક 6 થી 10માં. ખાલી જગ્યા પૂરો 11 થી 15માં અને યોગ્ય વિકલ્પ પસંદ કરી MCQના જવાબ આપો પ્રશ્ન ક્રમાંક 16 થી 20માં.
અને 1-2 શબ્દમાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 21 થી 24 પૂછાવાના છે. આ રીતે વિભાગ એ 24 ગુણનો છે. વિભાગ બીમાં વાત કરીએ તો કે 18 ગુણનો વિભાગ બી છે. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 છે. તેમાં તમારે માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે. 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. દરેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 આશરે 15 થી 35 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના રહેશે. જેમાં તમારે વિધાન સમજાવો અથવા તો કારણ આપો. ત્યાર પછી નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો. નીચે આપેલા ઐતિહાસિક અથવા તો ભૌગોલિક સ્થળોની ઓળખ આપો. મને ઓળખો. ટૂંકમાં જવાબ આપો. નીચે આપેલ પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ સીની, જે 18 ગુણનો છે. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 60 થી 80 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના રહેશે. 9માંથી ગમે તે 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. દરેકના 3 ગુણ છે. જેમાં ટૂંક નોંધ લખો, તફાવત આપો, ચિત્રો જોઈને જવાબ લખો, ઉપાયો, અસરો, પરિબળો લખો. ત્યાર પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નોના જવાબ હોય તેવા પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. ત્યાર પછી વિભાગ ડી, જેમાં 20 ગુણ છે. વિભાગ ડી 20 ગુણનો છે. તેમાં પ્રશ્ન ક્રમાંક 47 થી 54 120 થી 150 શબ્દોમાં સવિસ્તર જવાબ લખવાનો રહેશે. તેમાં 7માંથી 4 પ્રશ્નના જવાબ લખવાના રહેશે. અને નકશાનો પ્રશ્ન જે છે 54મો પ્રશ્ન ફરજિયાત છે, તે લખવો જોશે. 7માંથી 4 પ્રશ્ન તમે લખશો, મતલબ કે જો 7માંથી 5 પ્રશ્ન લખશો અને નકશો નહીં લખો તો નકશાના 4 ગુણ કપાઈ જશે. માટે નકશો 54મો પ્રશ્ન ફરજિયાત રહેશે. તેમાં રેખાંકિત નકશામાં તમારા સ્થળો આપેલા છે તે દર્શાવવાના રહેશે. નકશો કુલ 4 ગુણનો પૂછાય છે. એક સ્થળનો 1 ગુણ રહેશે. જેમાં તમારે સવિસ્તર પ્રશ્નો, કારણો અથવા તો પરિબળો, ચિત્રોના આધારે પ્રશ્ન અને પરિસ્થિતિજન્ય પ્રશ્ન તમને પૂછાશે. ત્યારબાદ વાત આવે આ મોડલ પેપરની. તો આ મોડલ પેપર જે છે તેનું સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ પર ટૂંક સમયમાં મુકાવાનો છે. તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. આ ઉપરાંત તમારા સમાજ વિષયના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે, તેવા પ્રશ્નો તમને આપણી ચેનલ પર જરૂરથી જોવા મળશે. એટલે કે આઈએમપી પ્રશ્નોનો વિડીયો પણ તમને આપણી ચેનલ પર મળશે. આ રીતે તમારે ચિત્ર પરથી પ્રશ્ન જવાબ આપવાના હોય તો ચિત્ર ઓળખીને જવાબ આપવાના હોય તેવા તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે. જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ ડી છે. તો આ હતું તમારું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા 2024-25 માટેની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ શેર કરો વિડીયોને, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ફોલો કરી શકો છો. આ પીડીએફની લિંક પણ તમને ત્યાંથી મળી રહેશે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.